હેલો મિત્રો, આજનો જ એક અનુભવ આપની સાથે શેર કરી રહી છું. મિત્રો, મારા પૌત્રને લઈને મંદિરે દરરોજ મારે જવાનું થાય. એ ત્યાં રમે રેતીમાં અને બહુ મજા આવે, પૂજન અર્ચન થાય. એક પરિચિત દંપતી, થોડાક એજેડ, લગભગ મારાથી પણ બે વર્ષ મોટા હોય એવું એક એજેડ કપલ છે. એ આવ્યું, એમની સાથે જય શ્રી કૃષ્ણ બધી વાતચીત થઈ અને પછી બેઠા. એટલે પેલા બેને કહ્યું કે ચાલો હવે આપણે નીકળશું, ઘરે ઘણું બધું કામ છે અને મોડું થાય છે, વહુને હમણાં જોબ ઉપર જવાનો ટાઈમ થઈ જશે. ત્યારે પેલા ભાઈ કહે છે કે પણ તું આટલી બધી શું કામ ચિંતા કરે છે? એ થોડું ઘણું કામ વહુ પણ કરશે, ભલે એ નોકરી કરવા જાય છે, પણ તું થોડીક વાર આરામથી બેસ, એ થોડું ઘણું કામ કરશે. એ દરરોજ તું બધું કામ દોડાદોડી કરીને કરતી હોય છે ને એ તો ઉઠીને છોકરાને લઈને બેસી જાય છે. આ કેટલા અંશે વ્યાજબી છે? એને પણ એવું લાગવું જોઈએ કે હું પણ ઉઠીને થોડું ઘણું કામ કરું, થોડીક બાને કામકાજમાં હેલ્પ કરું. આવું તારે વિચારવું જોઈએ. પેલા બેને કહ્યું કે તમારી વાત સાચી છે, પણ હવે એ તો છોકરું છે અને ક્યાં ક્યાં પહોંચે, રાતે છોકરું સુવા ન દે, આમ તેમ. બેને પાછી વાત ટાળી નાખી. એટલે પેલા ભાઈએ ફરીથી કહ્યું કે જો તું વિચાર કે તું સવારથી બધું જ કામ કરે છે, બપોરની રસોઈ પણ તારે કરવાની હોય છે, છતાં તને કોઈ મદદરૂપ થતું નથી. હું જોઉં છું, ઘરમાં છું, એટલે સાંજે જ્યારે વહુ રસોડામાં જાય તો છોકરો પણ દોડાદોડી કરે, એને બધી મદદ કરે અને એને ઓછામાં ઓછી તકલીફ પડે એના માટેનું ધ્યાન પણ રાખે. ત્યારે બેને હસતા હસતા કહ્યું કે તો તમે મદદ કરવા માંડો ને. ત્યારે પેલા ભાઈએ હસતા હસતા કહ્યું કે શું કરું યાર, અમારા જમાનામાં, આપણા જમાનામાં આવું ક્યાં હતું કે ઘરમાં મદદ કરવી પડે. મારી માએ તો આવું કંઈ શીખવું પણ નહોતું. છતાંય ચાલ, કાલથી હું એ પ્રયત્ન કરીશ, તને મદદ ચોક્કસ કરીશ. પણ દીકરો જો પત્નીને મદદ કરે છે તો તને કેમ મદદ નહીં કરતો હોય? તારાથી પણ ન પહોંચાતું હોય, તું પણ થાકી જતી હોય. ત્યારે પેલા જે બેન છે એણે જે વાત કરીને મિત્રો, એ ખરેખર બે કાન પકડી અને આપણે માનવી જોઈએ એવી વાત કરી. શું વાત કરી ખબર છે? એમણે એવું કહ્યું કે તમારી વાત સાવ સાચી છે. જુઓ, દીકરો છે ને એ એની પત્નીને પ્રેમ કરે છે અને એની પત્નીને પ્રેમ કરે છે એટલે એનો આદર કરે, એની કદર કરે, એને મદદ કરે, અરે એને તકલીફ ન પડે એના માટેનું ધ્યાન પણ રાખે. અને કદાચ હું કે તમે જો એની પત્નીનો કંઈ વાંક કાઢીએ ને તો એ સામો આપણો વાંક કાઢશે, પણ પત્નીને દોષિત નહીં ગણે. શું કામ? એ એની પત્નીને દિલો જાનથી પ્રેમ કરે છે. હવે સમજો, હું કોને પ્રેમ કરું છું? એટલે ઓલા ભાઈ હસવા માંડ્યા કે મને શું ખબર. ત્યારે પેલા બેને સરસ વાત કરી કે હું પ્રેમ કરું છું મારા દીકરાને. તમને તો કરતી જ હોઉં, પણ હું પ્રેમ કરું છું મારા દીકરાને. એટલે મારા દીકરાની આદર, એની કદર, એને મદદરૂપ થવું, એ બધું કરવા માટે હું સતત દોડું. હવે મિત્રો, આ બંનેની વાત તો હજી આગળ ચાલી, પણ એનો જે નિષ્કર્ષ, જે આપણે સમજવાની વાત છે એ એવી છે કે આ જિંદગીની દોડમાં આપણે બધા શું કરીએ છીએ? આપણે બધા જેને પ્રેમ કરીએ ને એના માટે દોટ મૂકીએ છીએ. એની કદર કરીએ, એનો આદર રાખીએ, એનું સન્માન કરીએ, એને મદદ કરીએ. એના વાંક આવે તો પણ આંખ આડા કાન કરી દે કે ના ના, એનો વાંક ન હોય. આવું આપણે કરીએ. પણ આપણને જે પ્રેમ કરે છે એને આપણે નિગ્લેક્ટ કરીએ છીએ. આ તમને કદાચ ખોટું લાગશે, પણ આ હકીકત છે. હું જેને પ્રેમ કરું એના માટે માન, સન્માન, આદર, કદર, મદદ બધું જ કરું, પણ મને કોણ પ્રેમ કરે છે એ તો મેં ક્યારેય વિચાર્યું જ નહીં. અને એટલે શું થાય છે મિત્રો, આપણા બધાનો અનુભવ છે, એમાં હું પણ આવી ગઈ, કે હંમેશા કોઈ પણ જે યુવા જનરેશન છે એ પોતાના માતા પિતાને પ્રેમ કરવા કરતાં પોતાના સંતાનોને વધારે પ્રેમ કરે છે. એના માટે વધારે એ તકલીફ ભોગવે છે. બાકી આપણા માતા પિતાએ આપણા માટે તકલીફ ભોગવીને સાબિતી આપી દીધી છે, આપણને પ્રેમ કર્યો છે એટલે આપણા માટે ઘસાઈ ચૂક્યા છે. છતાં એ વડીલો વૃદ્ધ થાય ત્યારે અને આપણા સંતાનો જ્યારે ઘરમાં આવે ત્યારે આપણે જ્યારે આ બંને વચ્ચે બેલેન્સ રાખવાનું હોય ત્યારે આપણું પલ્લું છે એ હંમેશા આપણા સંતાનો તરફ ઢળી જાય છે. હજી તો જેણે આપણા માટે કાંઈ કર્યું નથી, છતાંય આપણું પલ્લું હંમેશા સંતાનો તરફ જ નમે છે. એનું કારણ આપણે તેને પ્રેમ કરીએ છીએ. આપણા મા બાપ
બાપે તો આપણને પ્રેમ કર્યો છે. એટલે મિત્રો આ વસ્તુ છે એ સમજવાની ખાસ જરૂર છે કે આપણે જેને પ્રેમ કરીએ છીએ એના માટે તો દોડીએ, એની જરાય ના નથી, પણ આપણને જે પ્રેમ કરે છે એના માટે પણ કંઈ કરવાનો પ્રયત્ન કરવો એ આપણી સમજણ અને આપણી શાન ભાન છે કે મને પ્રેમ કરનારને પણ આદર કદર માન સન્માન અને મદદ આપવા એ મારી ફરજ છે. માત્ર હું જેને પ્રેમ કરું એના માટે જ દોડ્યા કરું તો જિંદગીમાં ક્યારેક નિરાશ થઈ જવાશે. પણ મને જે પ્રેમ કરે છે એના માટે પણ માન સન્માન આદર કદર મદદ આ બધું જો હું કરતો રહું તો બેલેન્સ બરાબર રહેશે અને જિંદગી જીવવાની મજા આવશે. સાથે સાથે આપણે જ્યારે આપણા વડીલો કે જેણે આપણને પ્રેમ કર્યો છે એના માટે માન સન્માન આદર કદર મદદ આ બધું કરશું ને ત્યારે આપણા સંતાનો આ વસ્તુ જોશે ને ત્યારે એના મનમાં પણ એ વાત દ્રઢ થઈ જશે કે આપણા માતા પિતા વડીલ થાય ત્યારે એને પણ માન સન્માન આદર કદર મદદ આ બધું જ કરવું જ જોઈએ જે મારા માતા પિતા કરી રહ્યા છે. કેવી લાગી મારી વાત? વિચારીને કોમેન્ટમાં મને જણાવજો. ને જય શ્રી કૃષ્ણ.